અમદાવાદ શહેરમાં ખોરાકમાં મીઠાઈમાં જીવત નીકળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. અમદાવાદ સિટી MM રામોલ માર્ગ પર આવેલ ગોપાલ ડેરીમાં રામોલ ખાનવાડીના હમીદ મંસૂરીએ નવી ઇલેક્ટ્રિક વ્હીકલ લાવતા લોકોને મોં મીઠું કરાવવા લીધેલ કાજુ કતરીમાંથી મરેલ માખી નીકળી આવતા ફરી લોકોના સ્વાસ્થ્ય માટેનો મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. ગત રોજ રાતે ઘરે કાજુ કતરી પરિવારના સભ્યોએ બોક્સ ખોલીને 7 સભ્યોએ ખવડાવી હતી અને બીજી કાજુ કતરી હાથમાં લેતા મરેલ માખી ચોટેલ જોવા મળી હતી. આ બોક્સ લઈને ગોપાલ ડેરીમાં ગઈકાલે સવારે 11 વાગે તે બોક્સ સાથે બતાવવા લઈ ગયેલ અને હાજર સંચાલકને બતાવીને આ આપતા તેઓએ બદલીને રૂપિયા પરત આપવાની તૈયારી દર્શાવી હતી. જોકે અસ્વચ્છ વાતાવરણમાં મીઠાઈ કે ફરસાણ બનાવાતું હોવાની દહેશતને લઈને AMC કંટ્રોલમાં આ અંગેની ફરિયાદ કરીને પગલાં ભરવા જણાવવામાં આવ્યું હતું. હવે જોવાનું એ રહ્યું આ બાબતે કેટલા કડક પગલાં લેવામાં આવશે કે પછી પ્રજાના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા ચાલુ રાખી જીવ સાથે રમત રમવાની ચાલુ રહેશે. India 24 ન્યૂઝ અમદાવાદ.